ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં આઈસર ચાલક કેબિનમાં ફસાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની વિગતવાર માહિતી મળતી મુજબ રોડ પર આવેલા ડિવાઈડરમાં છોડને પાણી પીડાવવા માટે એક ટેન્કર રસ્તાની વચ્ચે ઊભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી આઈસર ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે આઈસરના આગળના ભાગનો કૂર્ચો બોલી ગયો હતો અને ચાલક સ્ટેરિંગ અને કેબિન વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. કોની બેદરકારી? સ્થાનિકોના આક્ષેપો મુજબ આરએનબીના કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈપણ સંકેતો મૂક્યા વિના રસ્તાની વચ્ચે ટેન્કર ઊભું રાખવામાં આવ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક જામ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. અંદાજે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે. વારંવાર હાઈવે પર કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે. આ મામલે કડક તપાસની માંગ ઉઠી રહી છે.